હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. બ્રાહ્મણનો અપમાન અને દરબારનો પાઠ. ગામનું નામ હતું રામપર. એ ગામમાં એક ધનિક અને અહંકારી દરબાર રહેતો હતો. તેનું નામ હતું જયદેવસિંહ. પૈસાની કમી નહોતી. જમીનો, ખેતરો, મકાનો બધું હતું, પરંતુ દિલમાં અહંકાર એટલો ભરેલો કે ગરીબોને માણસ ગણતો જ નહોતો. એ જ ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ઈમાનદાર અને ભોળા બ્રાહ્મણ રહેતા. તેમનું નામ હતું હરિદાસ. હરિદાસજી રોજ ભિક્ષા માગીને પોતાનું અને પોતાની વૃદ્ધ માતાનું ગુજરાન ચલાવતા. તેઓ હંમેશા ભગવાનનો જાપ કરતા અને દરેકને આશીર્વાદ આપતા. એક દિવસ ગામમાં મોટી પૂજા રાખવામાં આવી. ગામના બધા લોકો આમંત્રિત હતા. જયદેવસિંહ દરબાર એ પૂજાનું આયોજન કરાવ્યું હતું, પણ તેની પાછળનો હેતુ માત્ર પોતાનો દેખાવ અને પ્રતિષ્ઠા વધારવાનો હતો. હરિદાસ બ્રાહ્મણ પણ ત્યાં પહોંચ્યા. તેઓએ ખૂબ નમ્રતાથી દરબારને કહ્યું, મહારાજ, હું પણ પૂજામાં સહભાગી થવા આવ્યો છું. દરબાર એ તેમને ઉપરથી નીચે જોયા અને હસી પડ્યો. અરે તું, તારી હાલત જોઈ છે? આ પૂજા તારા જેવા ભિખારીઓ માટે નથી. આ વાત સાંભળીને હરિદાસજીનું દિલ તૂટી ગયું, પણ તેઓ શાંત રહ્યા. તેઓએ માથું ઝુકાવીને કહ્યું, મહારાજ, ગરીબી એ પાપ નથી. ભગવાન સામે તો બધા સમાન છે. પણ દરબારને તો અહંકાર હતો. તેણે નોકરોને કહ્યું, આને અહીંથી કાઢી નાખો. નોકરો હરિદાસજીને ધક્કા મારીને બહાર કાઢી નાખે છે. ગામના કેટલાક લોકો આ દ્રશ્ય જોઈને દુઃખી થયા, પણ કોઈએ દરબાર સામે બોલવાની હિંમત ના કરી. હરિદાસજી મંદિરે ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મેં કોઈનો અપમાન નથી કર્યો, તો પણ મને આ અપમાન કેમ સહન કરવું પડે છે? પણ મને વિશ્વાસ છે કે તમે ન્યાય જરૂર કરશો. કેટલાક દિવસો પછી ગામમાં અચાનક મુશ્કેલીઓ શરૂ થઈ. દરબારના ખેતરમાં પાક બગડી ગયો, પશુઓ બીમાર પડ્યા અને વેપારમાં ભારે નુકસાન થવા લાગ્યું. જયદેવસિંહ દરબાર ચિંતામાં પડી ગયો. એણે અનેક પંડિતોને બોલાવ્યા, યજ્ઞ કરાવ્યા, પણ કંઈ ફેર પડ્યો નહીં. એક વૃદ્ધ સંત ગામમાં આવ્યા. દરબાર એમના પાસે ગયો અને પોતાની મુશ્કેલી કહી. સંતે આંખ બંધ કરી અને કહ્યું, તમે એક નિર્દોષ બ્રાહ્મણનો અપમાન કર્યો છે. એ જ તમારું દુઃખનું કારણ છે. દરબારને તરત હરિદાસજી યાદ આવ્યા. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તુરંત જ તે હરિદાસજીના ઘરે ગયો. દરબારના આવી જતા ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. દરબાર હરિદાસજીના પગે પડી ગયો અને કહ્યું, મને માફ કરી દો. મેં અહંકારમાં આવીને તમારું અપમાન કર્યું. હરિદાસજી ખૂબ શાંત સ્વભાવના હતા. તેઓએ દરબારને ઉઠાવ્યો અને કહ્યું, મહારાજ, હું કોણ છું માફ કરનાર? ભગવાન પાસે માફી માગો અને ગરીબોને માન આપો. દરબારની આંખોમાં આંસુ આવી ગયા. એણે વચન આપ્યું, આજથી હું કોઈ ગરીબનો અપમાન નહીં કરું. એ દિવસથી દરબાર બદલાઈ ગયો. એ ગરીબોને મદદ કરવા લાગ્યો. સૌને માન આપતો થયો. થોડા સમય પછી એની બધી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ ગઈ. ગામના લોકો કહેતા, સાચા માણસનો અપમાન ક્યારેય ન કરવો. ગરીબ હોય કે ધનિક, દરેક વ્યક્તિઓનો માન રાખવો જોઈએ. અહંકાર હંમેશા વિનાશ લાવે છે. સચ્ચાઈ અને ભલાઈ અંતે જીતે છે. થેન્ક યુ.